રાજ્યમાં ડમી શાળાને લઈને ઠેર ઠેર શિક્ષણની હાટડીઓ ખુલી જતા શિક્ષણ વિભાગ પણ ચિંતામાં મુકાયું છે। રાજકોટમાં ડમી શાળાને લઈને ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ગાંધીનગરથી શિક્ષણ વિભાગની એક ટીમ તપાસ માટે રાજકોટ પહોંચી છે। ડમી શાળાને લઈને ફરિયાદ ઉઠતા તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જેમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ પણ ઉઠી છે। આ સમગ્ર ઘટનામાં સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળે જ ફરિયાદ કરી હોવાની વાત સામે આવી છે। ડમી શાળાનું દૂષણ ડામમાં કરાઈ હતી ફરિયાદ તો તપાસ ટીમે અનેક શાળામાં સાહિત્ય કબજે કર્યા છે। ડમી શાળાના સંચાલકો અને ક્લાસીસ સંચાલકોની મિલીભગત હોવાની વાત સામે આવી છે। ક્લાસીસમાં અભ્યાસ અને શાળામાં માત્ર નામ બોલાતું હોવાથી ફરિયાદ ઉઠી હતી। સ્થાનિક તંત્રએ કાર્યવાહી ન કરતા ગાંધીનગરથી તપાસ ટીમ રાજકોટ આવી છે। રાજ્યમાં ચાલતી ડમી શાળાઓ અંગે મે મહિનાની 2023ની સાલમાં મેં માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી, સંબંધિતોને ફરિયાદ મેં કરી હતી। ત્યારે તપાસના આદેશો થયેલા, રાજ્યમાંથી એક પણ ડમી શાળા ત્યારે એ લોકોએ પકડી ન હતી। ત્યારબાદ ડિસેમ્બર 2024માં 23માં મેં રજૂઆત કરી, ત્યારે હું શિક્ષણ બોર્ડનો સભ્ય હતો। 24માં ફરી મેં વાત ધ્યાને મૂકી તંત્રને, ફરી મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યું। શિક્ષણ બોર્ડે તપાસના આદેશ આપ્યા, એક પણ ડમી શાળા એ લોકોએ પકડી નહીં। દરમિયાન CBSEની શાળાઓ, ડમી શાળાઓ કેન્દ્ર બોર્ડના ધ્યાને આવતા એમણે ડમી શાળાઓ પકડી, ત્યારબાદ આ તંત્ર જાગ્યું છે। મુખ્ય મુદ્દો તો એ છે કે માનનીય મંત્રી શ્રી શિક્ષણ ગુજરાતના એમ કહેતા હોય કે રાજ્યમાં ડમી શાળા ચાલતી નથી, ત્યારે અધિકારીઓ કઈ રીતે આવી ડમી શાળાઓ પકડે એ મોટો સવાલ છે।